ત્વસાર ત્રિલોકમાં ગુરુ ગોવિંદે કરો આજ અંત મધે કસે હરિગુરુ સંત સવરુ સદગુરુ મહારાજ નિર્વાણ હંસનો આજે નિહળા મુકામે નિર્વાણ તિથિએ દૂર દૂરથી મહાપુરુષોને બોલાવી અરસપરસ દર્શન આપી અપાઈએ બદલ એમને ધન્યવાદ છે. આ પરિવારને કોટી કોટી ધન્યવાદ છે. લોરવાડાથી અમારે પોપટરામ મહારાજ હાલ જે મંચ ઉપર બોલીને જ્ઞાન મહારાજ એ પણ એક શબ્દ ઉપર આપણે ખ્યાલ કરવાનો છે કે કોઈ સંતનું શરણું સ્વીકારી અને આ જીવન ધન બનાવો. જેમ કે પહેલાય મહાપુરુષે બોલ્યા કે આયેલો જલમ સુધારો, ગુરુજી મારો આયેલો જલમ સુધારો. સ્વર્ગે ગયા પાસા આયા નારક સુખદેવ પ્યારો દાતા મેરો આયેલો જલમ સુધારો. આ જે જલમની વાત કરી છે ઈકો શેષ ઓછો કરો બસ. આ જલમની વાત કરી છે, કોઈ બીજા જલમની વાત કરી નથી ને આ જલમે જ આ મનુષ્ય અવતારે તમે પરમાત્માનું નામ કરી લઈ શકશો, બીજા અવતારે કોઈ લઈ નહીં શકો. એટલા માટે કોઈ સંતનું શરણું સ્વીકારી એમનો શબ્દ વાપરી અને તમારા જીવનમાં ઉતારજો. ભલે તમારા ભગત ના થવું હોય તો કોઈ નહીં, ભજન ના ગો તો કોઈ નહીં, કદાચ સત્સંગે ના આવડે તો કોઈ નહીં, પણ રેણીમાં રહો તો બધું આવી જાય. એટલા માટે મહાપુરુષે કીધું કે રેણી વિના મારો રામ નારી છે, ખાલી શું ફેરવો માળા, સાધુભાઈ ભક્તિના ભેદ છે ન્યારા. રેણી અને આપણે ભક્તિ કબૂલી ના આયા છે, ચો નથી કબૂલી ના આયા, પણ આપણે ભૂલી ગયા છે માયાની જાળમાં આવીને. એટલે પરમાત્માને આપણે ભૂલી ગયા છે. પણ તમારા ભાયકમાં હશે તો મળશે. ઓય કદાચ ડાકુ આવીને બેસશે તોય માનવ બનીને જશે. જો જેસળ આવ્યો તો સભામાં ચોરી કરવા આવ્યો તો કે તો ગમણમાં એને હંતાબું પડ્યું. ખમિયાની ખૂંટી જ્યારે તોળી મારી હાથોળીમાં તો આર્યો પારને હરી જતો, બોલ્યો ના. ભજન પૂરું થયું અને કોળી વેચતે 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 એક કોળી વધી એટલે તોળી બોલ્યા કે જાડેજા કોળી કોઈ દાડો વધ્યા, કોળી વધી કેમ? કે કોઈ બી આટલામાં પુરુષ હશે તો ગમણમાં જોવો તો જેસળ હંતોય લો. પ્રસાદ આલ્યો અને આથોળી અંધાઈ ગઈ. 4 મિલે 64 ખીલે 20 રહે કરજોડ, હરિજન से हरिजन मिटे तो मिटी जाए लक्ष करोड़, शियावर रामचंद्र की. આથોળી અંધાઈ ગઈ એટલે જેસળ બોલ્યો કે ઓય કોક ચમત્કાર છે. કે શા માટે ભાઈ આયા છો અલકના ઓટલે? કે ચોરી કરવા. હાચું બોલી છે. શું લેવા આયા? કે તોળી ઘોડી, તોળી રોણી, તોળી તલવાર. સાસટિયાજી તોળી રોણીનો આદેશ કર્યો કે આ કોઈ ઉચ્ચ કોટીનો આત્મા છે, જો તમે એનો ઉદ્ધાર કરી નાખો. જેને આ કોઠે ડાકવો હતો ને પેલા કોઠે ખાલી પીર બની જો એટલો વિચાર કરો. કસની ધરતીનો કાળુડો નાગ તમે જુઓ તો જેસળનું નામ લે તો છોકરા રોતો પણ સોદર હોય એવો આ કોઠે કી ડાકુલ પેલા કોઠે પીર. તોળી તળી નર તારિયા સાસટીઓને સધીર, જેસળ જગનો ચોઈટો ને પલમો કીધો એક ઘડીકના 6 ભાગમાં. એટલે કોઈ વાર ના થાય. ગુરુ ચરણે જાવ કોઈ વર્ષો ના થાય. એ તો તરત તમારે ઓખના પલકારામાં પીવરાઈ જતો પીવરાઈ જ લગ પોણી. એટલા માટે પાનબાઈ બોલ્યા છે વીજળીના ચમકારે મોતીડા પરો, અચાનક અંધારું થાશે, જોત રે જોતામો દિવસો વહી જશે. પાનબાઈ 21,600 કાળ ખાશે. આ મહાપુરુષોની વાતો છે.
મહાપુરુષોની વાતો તો આપણે કહેવા જો તો એનો કોઈ પાર આવે એવો નથી, પણ એક શબ્દ તમારા જીવનમાં ઉતારજો, એક શબ્દ સાચું બોલવાનો, તોય તમારો ઉદ્ધાર થઈ જાય. અને આપણે તો આ જો ક્ષત્રિય સમાજ, તો ક્ષત્રિય સમાજ જ કે આપણે તો, પણ તોય આપણે ભક્તિ જે કરી કે 24 અવતાર ભગવાનના થયા, ક્ષત્રિય ઓમ થયા. તો ભક્તિ તો પરંપરાથી હેડી આવે છે, ચો નથી હેડી આવતી. પણ જુઓ, ગુરુ કુંભાર, લાખા લોયણ, ગંગા સતી, પાનબાઈ, મીરાબાઈ, આ બધી બાયો થઈ છે કે અંસોયા, સતી સાવિત્રી, આ બધી માતાઓ ભજન કરી અને એમને આખો દેહ ત્યાગ કરીને એમને ભજનની પુરવણી કરી મહારાજ. એટલા માટે મહાપુરુષોનું શરણું સ્વીકારે સેવા ઉદ્ધાર થવાનો નથી. આપણો બોલ્યા કે સ્વર્ગે જાતા સુખદેવ તરત જન્મ્યા અને તરત જ નાઠા. પત્તો ચોય લાગે એવો નથી કે કોઈ સંતના શરણોમાં જતો રહે. અને તારા જો શીખવું હોય તો જનકના દરબારમાં જા, જનકના દરબારમાં જઈ અને તારા દેહનો ઉદ્ધાર કરી. તો એ જનકના દરબારમાં સુખદેવ જ્યાં 14 દાડે તો બાયણા ખોલ્યો. અને શા માટે આયા છો? કે બાપુ મારે ઉપદેશ લેવામાં આવ્યો છે. તો બેહી જા. હોય તો ખાલી વચન મોન્યો એટલે વાત થઈ ગઈ પૂરી. પણ વચને વર્યા એ વિશ્વથી ન્યારા, એ જગતમાં એ જલકોણા ને પૂજોણા, જે વચનની વરમાળા હાલ નામની વાત કરી કે આ નામ ચેયું. અને અર્જુન મહારાજ બોલ્યા છે, નામ બોલાવે, નામ બોલે બોલે અક્ષર તમામ, નામ અક્ષર ને કઈ ના લાગે, નામને ના લાગે તામ, સુણજો જ્ઞાનની નિશાની. આ અવિચળ નામ છે, એ તળાય એવું નામ નથી. આ જે બેઠા એ પુતળા ઓળખવા માટે નામ છે. જે મહાપુરુષો બોલ્યા છે ને, કોઈનું આ નોમ, કોઈનું આ નોમ, કોઈનું આ નોમ, નોમથી બોલાવો તો તરત એ બોલશી, અને નોમ વાળા બોલાવો તો એ બોલે નહીં. એટલા માટે આ નામ છે ને પુતળા ઓળખવા માટે છે. પણ નામ છે કેવળ નામ, એ અવિચળ નામ છે. એ નામ ગુરુ ચરણે તમને મળે અને સમજાઈ જાય તો ખટપટ બધી મટી જાય. આ મહાપુરુષોની વાતો છે. સરસ મહારાજ બોલ્યા, સાલ પડાવું મારા શરીર તણી, સોનેરી રંગે મઢાવું, મોજડી શિવડાવું મારા ગુરુને પહેરાવું, તોય હમણાં તોલે ના આવું. ધન ગુરુ દેવા, ધન ગુરુ દાતા, મારા ગુરુજી એક શબ્દ સુનાયો. આ શબ્દની વાત આવે. એક શબ્દ મારા સદગુરુજી આવ્યો, મારા રુદિયામાં ઉગ્યો રવિ ભાણ. રાત દિવસ ગુરુના ધ્યાનમાં હું જપું અચંપાના, જે જપવામાં ના આવે એની વાત કરી છે. અને જે નામ છે એ જીભ ઉપર ના પૂછો, એ નામની મહાપુરુષે વાત કરી. જીભ્યા ઉપર ના આવે, કંઠ ઉપર ના આવે, ઓઠ ઉપર પણ ના આવે. આ નામની વાત મહાપુરુષો આપણને સમજાવે છે. અને એ નામ આપણને મળી જાય કોઈ સંતના શરણોમાં જઈ અને આ નામની પ્રાપ્તિ થઈ જાય તો બેડા પાર થઈ જાય. આખો ગુણ્યો કે પાણીનો પીજો, પણ એના ભીતર ઉતાર્યું. જો ભીતર ઉતાર્યું હોય તો કોઈ પત્તો ના લાગો, પણ એને કોગળા કરી આખો ગુણ્યો પાણીનો સાફ કર્યો. એની જેમ કે એ ઉતારે તાણી ખબર પડે કે બૂટ મુખમાં ખાલી મૂકી દીધું, પણ ગુરુના વચન ઉપર રહ્યો છે. નકર ગુરુ મહારાજ આવું બતાવે આપણને. આ તો પારખા લોય છે, જેના પારખા આયા અને પારખામાં પાસ થઈ ગયો કે ના બાપુ હું તમારા આશ્રમમાં રહું છું, તમે આવી વાત કરો છો તો હું લેવા જાતો છું કોઈ નહીં. આ તો વાત વચનની છે. એટલા માટે મહાપુરુષે બોલ્યા છે કે થોડું કરો પણ સાચું કરો. બસ વાક્ય મારું એક જ છે, પરમાત્માના નામમાં. આ જો માતાજીની નિર્વાણ તિથિ, પ્રથમ નિર્વાણ તિથિ, આ કોઈ ઉચ્ચ કોટીનો આત્મા. કાલની પરમ દાડા તો હું અભળી શકી મહારાજ પાટણ દાખલ કર્યા છે, પણ
આ તો કુદરતની માયા છે. આ પ્રકૃતિના નિયમ પ્રમાણે આપણે બદલાવવું પડશે. એમાં કોઈ હરખ શોખની વાત જ નહીં. પણ થાય દુઃખ જેને થતું હોય ને દુઃખ થાય જેને પંડતું હોય ને. પણ કહેવાનો મારો આશય છે કે મરનારાને તમે શી રોવો, નથી રોનારા રે નાર રે. રંગ પતંગ ન ઉડી જશે જેમ આકડાના થૂલ રે, એ તે હરિનો રસ પીજો. બસ ગુરુ મહારાજના નામ સેવક કોઈ ઠામ નથી. ગુરુ મહારાજનું નામ સેવક કોઈ ઠામ નથી. એટલા માટે થોડું કરો પણ સાચું કરો. પરમાત્માનું નામ એ સાચું જ છે. આપણો ઉદ્ધાર માટે પરમાત્માનું નામ. તમે એક ખેડ કરો અને ખેતરમાં કોદા હોય તો કદી થાય? એને પાધરેટ રાખવી પડે. વહેલી બાજરી વાવી હોય તો બટાકાને સાફ કરવું પડે. અને સરસ તમે પહેરતા હોય અને એ બિયારણ દબી જાય અને એ બફાય ત્યારે ફણકો ફૂટે કે ઉપર હોય તો કોઈ ના ફૂટે. એટલે આપણે ઉપર બધા ભક્તિ કરીએ છીએ એટલે પત્તો લાગતો નથી. મહારાજ જો પિતર ભક્તિ કરો ને તો બેડા પાર થઈ જાય. પણ જ્યારે સદગુરુ મહારાજ જે કીધું છે એના પર હેડવાનું શું. ગુરુ મહારાજ કરીએ તમારે કરવાનું નથી. ગુરુ મહારાજ કીધું એમાં ચિતડું પરો પાયર્યા દેહમાં વચન એક દીવો. તમે જે પરમાત્મા સદગુરુ મહારાજ પરમાત્મા રૂપી મોનો તો બીજો કોઈ સહેજ નહીં. બીજો જોણી બીતો ફરે એક સતબી કોની તરે. તારા સિવાય જગતમાં બીજું કોઈ સહેજ નહીં. પણ આપણે પાસ ચો પડ્યા છે. કાકાના મોમાના માસીના કાકના બધા પાસ પડ્યા છે. આ તો આવા ના તેવા. પણ એ આપણે જોવાની જરૂર નથી. જે ગુરુ મહારાજ કીધું એના પર ચિતડું પરવાનું. મારા ગુરુ મહારાજ મને શું કીધું છે? હાલ ગુરુ મહારાજ રૂખડીઓ બાવો બોલ્યા. ધન ગુરુ દેવા ધન ગુરુ દાતા. મારા ગુરુજીએ શબ્દ સુણાયો. જેટલી ઊંચી વાત કરી કે કાશી જઈને હું કરવત મેલાવું. જો ગુરુ મહારાજ તમે મને મળતા હોય તો. પણ જેટલી આપણે તો એક ખાલી કહીએ ગુરુ મહારાજને જે નમસ્કાર કરવા હોય તો શરમ આવે. તો પછી દાલદરે શું મારે? કોઈ ના મારે. એટલા માટે સંતોના ચરણોમાં રહી સંતોની શાન સમજી અને ભક્તિ ખૂબ કરવાની છે. આપણે જો વ્યસનથી પહેલા મુક્ત થવાનું. વ્યસનથી મુક્ત થવાનું. શિક્ષણ આપણે કર્મ સંસ્કાર આલવા પડશે મા બાપને છોકરોને. ભણતર અત્યારે પહેલું છે. ગણતર પછી છે પણ ભણતર પહેલું છે. પછી સંસ્કાર જેવા વ્યસનોથી મુક્ત થો. પહેલા વ્યસનોથી મુક્ત થશો તો કોઈક સંતને ઓળખી શકશો. કદાચ વ્યસનોથી મુક્ત ના થો અને આપણું જીવન આયુષ્ય જતું રહેશે તો એ પત્તો લાગે નહીં. મહારાજ એટલા માટે મહાપુરુષોની વાતો સાંભળી ખૂબ નિર્મળ થઈ અને ભજનનો દોર ચલાવો. આ હોય ભૂમો મહારાજ આ ભૂમિકામ થઈ ગયા. વિચાર તો કરો કેટલી વાણીઓ બોલવરાય છે ભૂમા મહારાજની તારીખ. તો યોને કેટલી કષ્ટી પડી છે. અત્યારે આપણે કે આ મહારાજ થઈ જા મહારાજ થઈ જા. મહારાજ જીવતા હતા એટલી કદાચ કોઈ કહેતા નતા. એટલા માટે મહાપુરુષોની વાતો છે ને એ ખૂબ જાણી છે. એ વાતને વાખોળવાની છે. કદાચ ભેંસ આશી રાત ચાર ખાય આખો દાડી ચાર ખાય કદાચ વાખોલો ના તો એ દૂધ ના લે મહારાજ. એ તો વાખોલું પડે. એમ શબ્દ સંતનો શબ્દ તમારા જીવનમાં ઉતારી અને એનું રટણ કરવાનું છે. ભલે હરતા જો ફરતા જો ધ્યાન ધરીનું તરતા જો નિરોધ કે નિષ્ઠાનું ફળ અધરજથી ઓધરવું. એટલે પરમાત્માનું નામ પરમાત્માનો જાપ ચાલુ ને શેષ અને સેજ. પણ કહેવાનો ભવાર્થ મારો એટલો જ છે કે જે ગુરુચરણે જ્યાં છે ને એ શીલવંત રહેજો. કબીર ક્યાં કરો ખોદો આપ શરીર. 5 इंद्रियों वश करो तो पोते दास. कबीर का घर चौकटे गल कट्टे की पास. करेगा नर भोगवे कुण बेटा ने कुण. એ કોઈનો ભાગતાલ નથી મહારાજ. અને એ ભાગતાલ તો વાલિયા લૂંટારાનો. આપણે એ ચોરી કરતો હતો ને બધાને લૂંટતો હતો. પછી નારદ મુનિ મળી જાય એમને કે તું બધાને આ ચોરીઓ કરે છે અને આ બધાને લૂંટું છે. એમાં કોઈનો તારો ભાગતાલ છે કે? જા પૂછ્યા ઘેર કે તમે હોય ઉભા તમે પૂછીને આવું. અને કે જતા રહેશો તો કે ના નહીં જવું. જા મારો વચન છે.
ઘેર પૂછવા જતી અને છોકરાને પૂછ્યું, એમની પત્નીને પૂછ્યું કે આમાં ચોરીઓ કરીને લાવું છે, એમાં તમારો ભાગ ખરો કે ના? ભાઈ અમારો કોઈ ભાગ તાલ કરે એ ભરણ વાટે લણાય, આમાં કોઈ ભાગ તાલની વ્યાજ નહીં. પાછો આવ્યો તરત, પાછો આવી અને એક જાપ આલ્યો, રામ 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 રામ. આખા વડ કોરે મરે એ ફરતો જવાના જાપ થઈ ગયા. આખી રામાયણ રચી. આ શબ્દની તાકાત છે. શબ્દ આર, શબ્દ પાર, શબ્દ કી ઠગટેરિયા. શબ્દમાંથી શબ્દ ગોળે એ સદગુરુ અમેરિયા. એટલા માટે મહાપુરુષોની વાતો છે ને એ ખૂબ ઝેણી છે મહારાજ. થોડું કરજો. સદારામ બાપા બોલતા હતા કે થોડું કરો પણ ઠીક કરો. સદારામ બાપાનો વાક્ય આ રહ્યું હતું. એટલા માટે સંતોના ચરણોમાં રહી સંતોમાં ખેલો, એમાં કોઈ વાત જ નથી. એટલા માટે કે રણ મેદાનમાં સુરાનર ખેલે, હાથ નહીં તલવારા. કાવ ગુરુજીના એ નર જીલે એ માથોના મિલનારા. સાધુભાઈ સંતની ઉલટી ધારા. મહારાજ બોલ્યા કે તન મન ધન. ચોથું ગુરુ મહારાજ ને શીશ આલી. હવે અમુક ગુરુ મહારાજ શીશ લઈ લીધું, કોઈ ઓછું થયું તમારામાંથી? ના, એ તો હતું એમને માલ્યું, પણ તને પલટાયો છે, બીજું કોઈ કર્યું જ નથી. કે આ વચનમાં રહેજો, આ વચનમાં રહી અને આખી આલમમાં તમે ફરજો, પણ તમને કોઈ વોત નહીં આવે. પણ નિષ્ઠામાં રહેજો, વચનની ધારા ઉપર રહેજો, વચનના વિશ્વાસ ઉપર રહેજો. આપણે તરવેરની ધાર ઉપર હેડવું હોય તો કોણ હેડે? ચીડી હેડે. એવા જેણા બની જવાનું છે. એટલે કે ઊંચા ઊંચા સબ કોઈ ચાલે, નીચા ના ચાલે કોઈ. એક વાર જો નીચા ચાલે તો સબસે ઊંચા હોય. રામ રસ ऐसा है मेरे भाई, જે નર પીવે અમર હો જાય. એટલા માટે મહાપુરુષોની વાતો ખૂબ ગુટ વાતો છે ને આપણા પાયકમાં હોય તો જ મળે હો, ને કોઈ વેચાતું ના મળે. કદાચ આ ભીખો મહારાજ ના, કોંતી મહારાજ ને, અમારા વનો ભાઈ બધા કોઈ રૂપિયા આલી આલી લીધું છે. આ તો એમના પાયકમાં હતું એટલે મળ્યું છે. ભાગ્ય વિના નર પાવત નહીં. રામાયણ દાખલો કીધો છે કે ભાગ્યમાં હોય તો જ આ પરમાત્માનું નામ મળે. કોઈ અહોક ભાગ્ય આપણા પૂર્વે જન્મના પુણ્યથી એક મળ્યો મનુષ્ય અવતાર. હેત કરીને ભજી લેજો, ભગવાન નકે ખાશો તમનો માર. પેટ ભરીને. એટલા માટે તમને વિનંતી કરું છું કે વ્યસનોથી મુક્ત થાજો. એક અંશ સુધરી દાશન હોય તો મીરાબાઈ કી 71 પેટી તારી હતી, અને આપણે આપણી તો પેટી તારીએ 71 તો તરત તરસી, પણ આપણે એક પેટી તો તારશે. એમ એક કોઈ મહાપુરુષના ચરણે જઈ અને એના જીવનનો ઉદ્ધાર કરો તો એના ઘરમાં પણ સુગંધ આવે, આખી બેવલ ગામમાં પણ સુગંધ આવે. જો એ ગુરુ મહારાજ ભગત થઈ ગયા. ભગત થઈ જાય એક ભાઈ, ભગત થઈ ગયા કે ભાઈ અમે તો ગુરુ ચરણે જઈને ભગત થઈ ગયા. કે સાચી વાત છે ગુરુ મહારાજ કે આવું શું તમને કરી તો ભગત થઈ ગયા? કે ના, કે ગુરુ મહારાજ અમે તન મન ધન કી આલ્યું અને ચોથું કે શીશે આલ્યું. હા, કે સારું કહેવાય. તો કે હડો આપણે કોઈ ચો ગુરુ મહારાજ જોવાના છે. વિશ્વાવણીયેલી વિશ્વા ના હોય ને, આ વિશ્વાસથી નાવડા તર્યા જોજો. એટલે કોઈ મળે એક એક ખાલી હોય તો 4-5 કરે છે, તો આપણે એક ભગત ના કરી શકીએ 12 મહિનામાં? ના. એટલે ભક્ત શું થાવું છે ભગતોમાં? પણ કહેવાનો ભવારત, આ કંચનવરની કાયા, આ કંચનવરની કાયા છે. આમ તો 5 તત્વોનું આ પૂતળું બન્યું છે. વાયુ, પૃથ્વી, તેજ ને અગ્નિ અને જળ. આ 5નું પણ પરિભ્રમ પરમાત્મા બિરાજમાન છે. એની આપણે વાત કરવાની છે. આ તો માટીમાં માટી મળી જવાનું છે. એમાં આવ્યું હતું ને એમાં મળી જવાનું. એક માટલું ફૂટી ગયું અને બીજું કુંભાર માટલું ના બનાવે, એમાંથી ને એમાંથી બનાવે. એમ આ એમાંથી ને એમાંથી બનવાનું છે. પણ જ્યારે સદગુરુ મહારાજના ચરણોમાં જઈ આપણા જીવનનો ઉદ્ધાર કરવાનો છે, બીજી કોઈ વાત જ નથી. સંતોની સેવામાં ખૂબ રહેવાનું, સંતો પાળીને હોમાં ઉડવાનું કે આવો મારા ગુરુ મહારાજ આવ્યા છે. આ તો 12 મહિને ગુરુ મહારાજ આવે
અને કરની ટૂચી ચૂચી ગયો હતો, કોડિયો થઈ ગયો લાખો. એટલે કીધું કે મહારાજ મારી ભૂલ થઈ ગઈ છે. ગુરુ મહારાજ હાથ મેલ્યો, કાયા એમની થઈ ગઈ. હાથ ભાવથી ગુરુ મહારાજ તમારું લૂણ મૂલી ચૂકવી શકો. એક ભાવ તો નહીં, હાથ ભાવ. એટલે ગુરુ મહારાજ મારા ઉપર મહેર કરો ખૂબ કે જા હવે તું આ ચૂકતો ના નકા, હવે ચોયનો નહીં રોય. પણ કહેવાનો ભવારત મારો સમજી જાજો હો કે ખૂબ ખૂબ આપણે મહેનત કરવાની છે, અને આપણી સમાજમાં ખૂબ મહેનત કરવાની. બીજી સમાજ તો બધી તૈયાર જ છે કમ્પ્લીટ, પણ આપણી સમાજ થોડી શિક્ષણમાં પાછી છે, આપણી સમાજ થોડી વ્યસનથી વધારશે. એટલા માટે ખૂબ મહેનત કરવાની છે, અને મહેનત કરીને આવા મહાપુરુષો રાત દાડો ઉજાગરા કરું. શા માટે કરું? શું એમને લેવું છે? પણ કોઈ અંશ સુધરી જાય, કોઈ અંશ સુધરી જાય, એનું જીવન ધન્ય બની જાય, એનું જીવન ધન્ય બની જાય. એટલા માટે મહાપુરુષોની વાતો ઘણી જાણી છે આપણે. તો મારા તો રોજના ભજન છે, એટલે હમણાં તબિયત હારી પણ કોંતીભાઈ કે મહારાજ આવવું જ પડશે. અને આશ્રમમાં રાતનું હજી કોમ ચાલે છે, બિહારીને આવ્યા છે માણસો હજી તો. એટલે કાલે પરમ દાડા મારા કોણદર હતા, બસુ હતા, હું રોજ ભજનમાં હતું. પણ હવે કેટલું આપણે બોલાય બોલ કરે મહારાજ. એટલા માટે ખૂબ તમને વિનંતી કરું છું કે ખૂબ ભક્તિમાં તરબોળ રહેજો. હોય તો મહાપુરુષો પ્રગટસિંહ સોવનજી, અમારે ભીખોજી આપી, આ ભીખાજીના જમાઈ વિક્રમસિંહ, એવા બધા મહાપુરુષો છે. એટલે કહેવાનો ભવારત કે આ તારા ઉપર હેડવાની વાત એમને મહારાજ નહીં મેળ પડે. ગુરુ મહારાજનું જ્ઞાન છે ને ખાલી ઓફળે નહીં મેળ પડે, પણ તમે ચિત્તમાં પરોવજો. ચિત્તમાં પરોવા સિવાય મેળ નહીં પડે મહારાજ. જેમ કે આપણે લઈને આયા ખરા, પણ ચોક અથેર મેલી પરવું હોય તો શું મેળ પડે? એટલે એના માટે વાપરવાનું છે, વધે એટલે વાપરવાનું છે, અને એ ફેલાવાની છે. એટલે કોઈ આપણાથી બીજો થાય, ભમરી શા માટે ઈયળને પકડે છે? એના રૂપે બનાવા. ભમરી પકડે પેલા કીટને, એ કીટ ભમર બની જાય દુર્લભ એવા સંતને. એટલા માટે ભમરીનો ભાવ એ જ છે કે મારા જેવો કોઈ બનશે, મારા જેવો કોઈ બનશે તો જ એનો ભાવ એ છે. ને કઈ ઘર કરી 31 દાડે ડંક મારી અને એ ભમરી બનાવે, પોખો આવે એટલે ઉડી જાય. આ એનો ભાવ છે. એટલા માટે તમને વિનંતી કરું છું. હવે હું સાચું નહીં બોલું, આટલું કઈ મારી વાણીને વિરામ આપું. સદગુરુ મહારાજની